नमस्कार मित्रों, केम छो? जय जवान जय किसान, हर हर महादेव। अने घणा समय पछी आपणे आज नवा विडियोनी अंदर आया छे। आज तारीख है 16/5/2026, जे के हूँ विडियो बनावुं छुं ए तारीख। अने बपोरनो समय है अने तमे जोई शको छो मंडप केटलो आपणो वीलो पड़ी गयो छे तापना कारणथी। अने विडियो एटला माटे नतो बनावतो के घरमां लग्न हतुं, ए लग्नना कारणथी आपणे विडियो नता बनावी शका। એટલા માટે મેં કે મારા દર્શક મિત્રોને બતાવી દઉં કે આપણે કારેલાનું કામકાજ કેટલું આવ્યું। તો તમે જોઈ શકો છો મિત્રો, આ કારેલા આપણા પાકી ગયા છે। ગઈકાલે લગભગ 6 જબલા જેવા નીકળ્યા હતા પાકા, આજે 2-3 જબલા જેવા પાકા નીકળ્યા છે। એમ કરીને 7, 8, 9 જબલા જેવા પાકા કારેલા નીકળ્યા છે। આપણે આ લગ્નના કારણે આપણે હળવાનો સમય મળ્યો નહીં, અને એટલે કે વીણવાનો સમય મળ્યો નહીં, અને આપણે વીણી ના શક્યા। એટલા માટે આપણે આ નુકસાન ભોગવવું પડ્યું છે। પણ ચલો કશું વાંધો નથી। હવે જે થયું બધું આપણા હાથમાં તો હોતું નથી, કેમ કે લગ્ન ઘરમાં હતું તો એ બી પતાવવું જરૂરી હતું। તો જોઈ શકો છો મિત્રો, પાણી આજે આપણે મૂકી દીધું છે અને આપણી કારેલીમાં પાછી રિકવરી આવી ગઈ છે। તમે જોઈ શકો છો મસ્ત કારેલાની બેઠક પાછી થઈ ગઈ છે। અને પાણી આપણે આજે બહુ વાર્યું છે। તમે જો એકદમ ભરી દીધું છે તલાવડીના જેમ, કેમ કે ગરમીનું વાતાવરણ બહુ વધારે છે, તો પાણી નીચે ઠંડક હોય તો ઉપર માલ પાકે નહીં। અને તમારે જો કોઈ ખેડૂતો કારેલા જો વધારે પાકી જતા હોય તો એનું કારણ છે તાપના કારણે। તાપમાન વધારે હોય તો કારેલા પાકી જતા હોય છે। એના માટે આપણે પાણીનો 3 દિવસે પાણી આપી જ દેવાનું। જો નીચે થોડું ઘણું સુકાશે તો વધારે નુકસાન થઈ જશે। તો આપણે તો તમે જોઈ શકો છો, જો કારેલા વધારે પાકી જતા હોય તો નીચે પાણીનો પ્રભાવ વધારે રાખવો, જેના કારણથી ઠંડકના લીધે કારેલા પાકે ના। તમે જોઈ શકો છો આખા ખેતરની અંદર કે આપણે પાણીનો ફૂલ ભરી દીધું છે। અને કારેલાની બેઠક તમે જોઈ શકો છો મિત્રો કે કેટલી જોરદાર આવી ગઈ છે। અને આ કારેલા પાકવાનું તો આ શું, આ એક ચાસ આપણે રહી ગયો છે આજ હલવાનો। જો કે ગઈકાલે આપણે હલ્યા હતા, તારીખ 15 આપણે જે કારેલા હલ્યા હતા એનું ગઈકાલે 12 જબલા આપણે તોડ્યા હતા। 15 તારીખે આપણે 12 દાગીના કારેલા તોડ્યા હતા, અને એનો ભાવ આપણને મળે તો તમને બિલ બતાવી દઉં હું। તો તમે જોઈ શકો છો મિત્રો, આ એનું બિલ આ રહ્યું। આનું બિલ છે 5,856 રૂપિયા, અને 800 રૂપિયાનો ભાવ છે। 800 રૂપિયાનો ભાવ છે, 800 રૂપિયા અને 720 રૂપિયા। તો કારેલાની અંદર તેજી એકદમ આવી ગઈ છે, માલ ઓછો થઈ ગયો છે એટલે તેજી આવી ગઈ છે। તો એના કારણથી આપણે ભાવ બહુ સારો મળે છે। 800 રૂપિયા, નીચે 700 રૂપિયા। આ ભાવ છે 15 તારીખનો, અને આજે 16 તારીખનો ભાવ બી તમને બતાવી દઉં। આ 16 તારીખ એટલે કે જે વિડીયો બનાવું છું એ દિવસનો ભાવ છે 800 રૂપિયા અને 720 રૂપિયા। અને આપણે એ પહેલું બિલ હતું 15 તારીખનું, એ 5,800 હતું। અને આવ્યા છે આપણે, એક મિનિટ જોઈ લઉં, આ બિલ છે 7,452 રૂપિયા। આજે જબલા તોડ્યા હતા 16 જબલા હતા આપણા, 10-10 કિલોના 16 જબલા હતા, અને આપણું બિલ છે 7,452 રૂપિયા। તમે જોઈ શકો છો મિત્રો, આપણે ખોટું બોલતા નથી, હર એક વિડીયોની અંદર આપણે સાચી જ માહિતી આપીએ છીએ। તેમ કારેલાનો ભાવમાં તેજી આવી છે એટલે આપણે આટલું બિલ વધવા માંડ્યું છે। નકર 2-3 હજાર, 3,500, 4,000 લગીને જ આપણું બિલ આવતું હતું, પણ હવે 7,452 રૂપિયા। કેમ કે ખર્ચો બી સામે આપણે એવો કર્યો છે એટલે ખર્ચો બી કાઢવો તો પડશે જ। અને કારેલાની બેઠક જોરદાર ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। અને હું તો તમને એ જ કહેવા માગું છું કે જો તમારે બી કારેલા બહુ પાકતા હોય તો નીચે પાણીનો પ્રભાવ વધારે રાખો। 3-4 દિવસે 5 દિવસે પાણી ફૂલ ભરી દેવાનું, તેને ઠંડક રહે તો ઠંડકના કારણથી આપણે કારેલા પાકી ના જાય। તો ચલો ફરી મળીશું નવા વિડીયોની અંદર।
પણ બીજી વાત તમને કહેવાની રહી ગઈ છે કે આપણે એક આમંત્રણ આવ્યું છે કારેલી સીડ્સ કંપનીમાંથી, જ્યાં આપણે મીટિંગમાં જવાનું છે રવિવારે 17 તારીખે, એટલે કે આવતીકાલે. તો એ હું તમને જે આમંત્રણ પત્રિકા આવી છે એ બી તમને હું બતાવી દઉં. તો જો મિત્રો, આપણે આ 16 દાગીના લઈને ગયા હતા માર્કેટે. એમાંથી આપણા 10 દાગીના વેચાઈ ગયા હતા અને 6 દાગીના બાકી હતા. એમાં આપણો 720 રૂપિયા ભાવ ભર્યો હતો. અને તમે જોઈ શકો છો માર્કેટ, આ માર્કેટ આવી છે હલદરવાસ ચોકડી, તાલુકો અમદાવાદ, જિલ્લો ખેડા, હલદરવાસ ચોકડી. અને તમે જોઈ શકો છો કે માલનો કેટલી આવક છે. તો બી આપણા કારેલા દેશી કારેલા હતા એટલે આપણે વેચાઈ ગયા હતા. 6 જેવા ખાલી બાકી હતા. દેખાતો નહીં. તો જુઓ મિત્રો, આ આપણી આમંત્રણ પત્રિકા આવી ગઈ છે. કાવેરી સીડ્સ કંપની શ્રીમાન ચૌહાણ દિનેશભાઈ મગનભાઈ કોઠીપુરા હર્ષદ જણાવ્યું કે કાવેરી સીડ્સ કંપની દ્વારા સંશોધિત હાઇબ્રિડ કરેલા રોશનના પ્લોટ પર ખેડૂત નિદર્શક પ્રોગ્રામ રાખેલ છે, જેમાં અમારા પ્રગતિશીલ ખેડૂતોને પધારવા અમારું હાર્દિક આમંત્રણ છે. જોઈ શકો છો રતનપુરા છે અને આ રીતના એક આમંત્રણ આવ્યું છે. તો આજે આપણે જવાનું છે 17 તારીખે રવિવારે રતનપુરા. તો હવે યાર જઈશું, એનો પ્લોટ જોઈશું, પછી આપણને ખબર પડશે. જો મને ટાઈમ મળશે તો જઈશ, નહીં તો વધારે જવાનું નથી. પણ ટાઈમ કાઢીને જવું તો પડશે, આમંત્રણ પત્રિકા આવી છે એટલે. તો જઈશ તો વિડીયો બનાવીશ, તો હું તમને જણાવીશ કે આવો પ્લોટ હતો અને આવી રીતના કામગીરી હતું. તો ચલો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર. જય જવાન, જય કિસાન, હર હર મહાદેવ.